આમ જો તમને કહું પશુ જેની પાસે જે વસ્તુ સારી લાગે, જેની પાસે જે વસ્તુ આલી, હું અત્યારે આપણે બધા તમે સૌ આવું આયોજન છે એટલે આલી બોલીએ છે એટલે તમને મજા આવે, પછી આ આયોજન હાવ પૂરું થઈ જાય ને અહીંયા કોઈ ન હોય ને હું એકલો પછી પાછો અહીંયા આવીને વાજુ લઈને બેસી જાવ, હરીની હાટડીએ તરત કહેવાના કે માયા આવીનું સટકી ગયો, એકલો એકલો વાજા લઈને ફરે તો. જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. વરરાજો ભણતો હોય તો હાથમાં તલવાર લઈને એ હાજો, અત્યારે તલવાર લઈને નીકળે તો એવી જ રીતે સાફા બાંધીને ભવાયો લાગે. એક જણો ફેરા ફરતો હતો ને, પેલો ફેરો ચાલુ થયો, પેલો ફેરો એટલે જે ફેરા ફેરા એ બધાને ખબર છે. જે થોડોક આગળ હાલે ને એટલે ખેતરપાળ આવે, અને હજી આમ ખેતરપાળ પાસે આવ્યો હતા તો આપણા ગામડાના ગોરદાદા ઘરની ગાયનું ઘીનું ખાઈ ગયેલા. હાય ગરેડી જેવું ગળું એમ કરી ગાળવીને શુભ લગ્ન મંડપમાં ત્યાં વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોરદાદા 100 રૂપિયા, તમારો અંગૂઠો અડાડી ગયો. ગોરદાદા કે મારો અંગૂઠો નો હાલે ભાઈ, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. આલ્યો ગોરદાદા બીજા હો પણ મુદ્દો રહેવા ગયો. ગોરદાદા કે આમાં સમજણ નથી પડતી, કે આમાં સમજણ પડવા જેવું કઈ છે જ નહીં. અમે અત્યાર સુધી વેવાઈને નથી ખબર પડવા દીધી ને તમે ખેતરપાળને હું કામ ખબર પાડો છો? ગોરદાદા કે સમજાણું નહીં. બોલો કે અણવર કે અંગૂઠો જ નથી, ઈ પગ બૂટમાં છે ત્યાં સુધી ધારો લાગે છે. ગજબ છે. જે વસ્તુ જેની પાસે સારી લાગતી લાગે. રમજુ બાપુ ફરમાઈશ કરે છે, બધી લઈ લે. મને હું કહું નહીં ઉપડી જ છે આજ. અરવિંદ બાપુ બરાબર ને? અધિકારી નરમ નો હોવો જોઈએ અને ડોક્ટર ગરમ નો હોવો જોઈએ. ડોક્ટરમાં પછી સંત પણ આવી જાય, એ પણ એક સદગુરુ બચન બેદ બખાણ. સદગુરુ એ પણ એક વૈદ્ય છે, અંદરની પીડાઓ મટાડે. એ રીતે ગુરુ ગરમ ન હોવા જોઈએ, હોવા જોઈએ સુરતના ગોળા જેવા. બાપુ ઓલી સાખી જેણે બનાવી એને પ્રણામ, આપણે કે ઓલ નથી કરતા, પણ ગુરુ એસા કીજીએ જેસા પૂનમ કા સંત. બીજ જેવો ગુરુ જોતો, અમારે પૂનમ જેવો નથી જોતો. આખો પૂર્ણ હોય ને એમાં ડાઘ બહુ હોય બાપુ. બીજ જેવો છે, સમકારી કરીને વયો જાય ને તો એ પૂનમના ચાંદા થાય ને તો બાપુ એને ગ્રહણ લાગે, બીજને કોઈ દી ગ્રહણ ન થાય. અને ગ્રહણમાં ઘેરાઈ જાય એવા ગુરુ આપણને કેમ પહોંચ કરવા? એટલે અધિકારી નરમ ન હોવા જોઈએ, જેની પાસે જે વસ્તુ સારી લાગતી હોય લાગે. કોઈ પીએસઆઈ હોય, કોઈ પીએસઆઈ, હવે એ જ્ઞાની થઈ જાય હાવ, અને લાકડીને બદલે રિવોલ્વરને બદલે હાથમાં માળાનો બેર ખોલીને આટા માર્યા કરે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદય અરવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ જનમ. કરુણાતાનો હાવ દરિયો થઈ જાય. મંગલમ પુંડરીકાષ્ટમ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. એમ કરીને પોલીસ સ્ટેશન આવે, જેવા પોલીસ સ્ટેશન આવે એટલે જમાદાર ફડાક દીને સલામ મારે. ધીરે ધીરે, ખોટા જોડા નહીં તોડવાના, કામ વગરનું બળ ન કરો બેટા, ધીરેક દિન સલામી આપી દેવાની, અને ના આપો તોય ચાલે. નહીં, એ જે વસ્તુ લાગતી ત્યારે લાગે. બાબુ હું રામદાસજીને વાંચતો હતો, સમર્થ રામદાસજીને, અને ત્યારે પૂજ્ય મોરારી બાપુએ બાપુ વાઘા બોર્ડરની જ્યારે મુલાકાત લીધેલી, પાકિસ્તાનની જે વાઘા બોર્ડર એની સીડી બાપુ હું જોતો હતો, ત્યારે મને અહીંયા રામદાસજીના શબ્દો યાદ આવ્યા. ભારતના ફૌજીઓને મળી અને પૂજ્ય મોરારી બાપુ એટલું બોલ્યા હતા કે જરૂરત પડે તો મુझे यहाँ बुला लेना. जब भी जरूरत पड़े
આવું ખુલ્લેઆમ બોલવું એ નાની માનો ખેલ નથી સાહેબ. કભી જરૂરત પડે તો મુझे यहाँ बॉर्डर पर बुला लेना. मैं भाला नहीं ले सकता लेकिन मेरे राष्ट्र के युवान के लिए मैं माला जरूर ले सकता हूं. બાપુ એ જ શબ્દ સમર્થ રામદાસજી બોલેલા. 5 વર્ષના શિવાજી એક સ્વાભાવિક છે, આશ્રમમાં ઉછરીને મોટા થતા હતા એટલે આશ્રમનો માહોલ લાગે, સંતોની વચ્ચે રહેતા હતા એટલે 5 વર્ષના શિવાજીના હાથમાં માળા જોઈ એટલે સમર્થ રામદાસજી હાથમાં માળા ચોટી લીધી હતી. અને તેથી શિવાજીને એટલું કીધું હતું, શિવા આજ કે બાદ જો मैंने तेरे हाथ में माला देखी तो मैं तुझे काट डालूंगा, મારી નાખીશ તને. આજ પછી જો મેં કોઈ દી તારા હાથમાં માળા જોઈ તો હું તને શિવા મારી નાખીશ. तेरे लिए माला हम रखेंगे, राष्ट्र के लिए भाला तुम उठाओ. તમે બધા હાથમાં માળા લઈ લેશો તો આ દેશનું રક્ષણ માટે તો ભાલો જરૂરી છે, જરૂર પડે ત્યારે. એમ જે વસ્તુ અધિકારી નરમ ન હોવા જોઈએ. આવીને જમાદારને પૂછે કે હાલો આજે કેટલાને પકડીને લાવ્યા છો? કે જી સાહેબ આજે 4 જણાને લાવ્યા છે. એમ ચાલો ચારેયને રૂમમાં બેસાડો, નીચે નહીં આસન પાથરીને બેસાડજો. ચાલો મિત્રો ચારે હાથમાં પાણી લઈ લ્યો, 3 વાર પાણી પી જાઓ અને મનમાં મનમાં વિષ્ણુએ નમઃ વિષ્ણુએ નમઃ વિષ્ણુએ નમઃ બોલી જાઓ. ચાલો હવે આત્માને પૂછીને કહો તમે એ ગુનો કર્યો છે? બાપુ આત્માને પૂછતા જેને આવડી જાય ગુના કરીએ કે ખરો? એમ માને ઓલા એ તો પગના તળિયા મળે ફાટવા ત્યારે હવે ઘા ન કરતા રવાજો કહું છું. હબાકા બોલે છે પાતળા કાકીડા જેવા પણ કે ભારે ઘા કરી લે છે. વાત એ અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. અમારે એક બાબુ ડોક્ટર છે ને, તે કોઈને દવા ન આપે, ઘગલાવીને રૂપિયા લઈ દે. જે આવે ને ઘગલાવે. દાંત કાઢો ને, હું તો કતરાય છે આમ. મને આ હકીકત બાપુ કોઈ ઘડી ગંભીર રહી મને મેળ ન આવે. દાંત કાઢે તો આમ લાગે કે નહીં તો બરાબર છે, નકર આપણે એમ થાય કે આપણે શું કાંઈ એનું નુકસાન કર્યું છે. તમે ડોક્ટર છે એ દવા ન આપે, ઘગલાવે. જે આવે કે હું આવ્યો એ શું થાય એ કે સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં બહુ દુખે. મરી ગયો બાજરો, મોઢા હરાડા થોડ્યા. બહાર કોઈ દી ઘઉં મળ્યો છો બાજરો ખાવાનો? ચણા ખાઓ. હા મોઢા હરાડા પેટમાં દુખે પાછા, નહીં અડવાના ખાઓ. મલિંદા જ ખાતા. લાઈવ 150 નીકળ. નહીં ઘઉં ખાવાના, દવા નો આપે ખગલાવી. નહીં ઘઉં ખાવાના, લાઈવ 150 નીકળ. બીજો આવે તને શું થાય એ કે સાહેબ બસમાં બેહું શક્કર સડે. મરી ગયા ટેમ્પા વાળા, બસમાં બેહવાના શોખ ના ભાઈ પાછા વળી. હા આ ગાડર વેચી વેચીને લાવ્યા, હું માળીએ મૂકવા લાવ્યા સહી. અને બહુ ગમે બધા આપણા ભાઈઓ બધા. અને એક તમને કહું કે એ માલધારીના દીકરા જેવું ડ્રાઇવિંગ કોઈ ન આવડે, કારણ કે આપણો બાપ કૃષ્ણ રથ જ આગતો હતો. હા એટલે મને બાપુ હું આપણા બધા મને ક્યાંય રઘુભાઈ ને બધા ડ્રાઈવર હોય ને તમે શું કામ ગાડી આખો? મેં કીધું મને હાર્યું મજા જ આવ્યા કરે. અને જ્યાં સુધી 160 ન થાય ને ત્યાં સુધી મને એમ લાગે હાલતી જ ન થાય. ઓલો વચ્ચે બાપુ ધોળો પટ્ટો હોય ને એ ધોળો પટ્ટા નો દેખાય, લીટી જ દેખાવી દો. અને મારી અરે જગ્યા બેઠા હેન્ડલ પકડે એ પાછા આપણે મજા. એક ભાઈ મને કહેતા હતા, મને કે માયા ભાઈ આમ ન હકાય, 108 નહીં ચડો.
આમ જુઓ માંડ્યું છે ને સાઈડમાં ઊભા છો ને ત્યાં ટોરો સડી જાય એટલે બહુ મોતથી બીવું નહીં, જવાનું છે ફાઇનલ. પણ એવી ધતુડી ફતુડી રમીને જાવ ને તો હાથ ગામમાં ખબર પડવી જોઈએ કે આજે ખાબદડું ગયું એમ. કાંઈ ન વધારે સારું જીવો તો મુબારક ઘરવાળીને રોયે લાગી આવે એવું તો જીવજો, એને કૂટે તો લાગી આવે કે મારું હાવજડું ગયું. એક ભાઈ ગુજરી ગયો ને બાપુ, પાછા શ્રદ્ધાંજલિ આપે સાપામાં બે કોર વળી અગરબત્તીઓ લગાડી હોય, હેઠે લખે ફૂલ ગ્યુન ફોરમ રહી, ફૂલ ગ્યુન ફોરમ નહીં રહી, ઝાડ ગ્યુન જગ્યા થઈ. નકર આ કયેક મંડળીઓના બૂસ મારીને ગયો તારો બાપ. એક ભાઈ ગુજરી ગયો એટલે પછી તો બહેનોનો વિષય છે એટલે બધા રોવા આવ્યા બહેનો આડો પાડોના. પણ એમાં એક નિયમ હોય કે જાય મરનારના પત્ની જ્યાં સુધી ન રોવે ત્યાં સુધી બીજી બાયું મોં ઉપર છેડો ન નાખે. એટલે ઓલી કોઈ રીતે રોવે નહીં એટલે પરાણે હાથ પકડીને બંગડીઓ ભાંગ્યો. ઓલી કે રહેવા ગયો ને પણ હું મારી હાથે ભાંગી નાખી પછી શિફ્ટી આવશે હાથમાં. લો કાઢ નાખો, લ્યો હવે તોડી નાખો તમારે હાથ છે. પછી બાયુએ કીધું ભાઈ તારે રોવું જોવે. મારે ઘણું રોવું બેન કે મને તે મારો મનનારો મેરે મન નહીં રોવું હોય બેન, પણ મારે એની વાય હું લવો વાળવો. જો કોક દે હારી ભેહું સાર્યું હોત તોય કેત કરે રે મારી ભગરનો સારનાર. રોયો રોજ કોથળી પીને આવતો ને મારા દાડીના રૂપિયા ટેસડો કરતો તો રાકાવ. મર્દાનગીથી જીવો જેટલું જીવાય એટલું. અને આ તો મેહુરભાઈ હું રાષ્ટ્રપતિ થાવ ને બાકી જો 2 દી પૂરતો મને રાષ્ટ્રપતિ બનાવ્યો હોય ને 2 વસ્તુ તરત બંધ કરી દઉં, એક આ મધ્યાહન ભોજન ને એક આ રેશનિંગ. હળી ગયેલા ઘઉં ખાઈને હાવ ખોખા જેવી પ્રજા થાય હાવ. હવે કોની ઘીરે એવી તકલીફ છે તે ખાવા હાટું નિહાળે મોકલવા પડે. બીજા રાજ્યોને છોડો, ગુજરાત છે બાપુ. કોઈ એમ કહેતા ગુજરાતની પ્રજા ભૂખ્યા મરી જાય, આ સંતોની જગ્યા બેઠી ત્યાં સુધી આ ગુજરાતની ભૂમિ કોઈ દી બાપુ સૌરાષ્ટ્રની ભૂમિ ભૂખ્યા ન મળે. એ પ્રશ્ન જ નથી. પણ વાતો સ્વાટી પડ્યા મધ્યાહન ભોજનનું ખાવાનું ન્યાલી નાનું હોય ન્યાલી ખાવાનું શરૂ કરે. વિચાર તો એ જ આવવાનો સીધો. ઠીક છે આદિવાસી વિસ્તાર અમુક વિસ્તારો હોય બરાબર છે, પણ હાવ હમણાં એક ધારાસભ્ય સૂટાઈને ગાંધીનગર ગયા, ત્યાં કોકે પૂછ્યું ઇંગ્લિશ ફાવે છે? એ કે સારું હોય તો દેશી ફાવે છે. ઓલા ભાષાનું પૂછે ને આ કોથળીનું સમજે. હવે આવા ન્યા જાય તો હું ફેરે પડી જાય. એ ઘેરે રે ન્યા જાય હું ફેર પડવાનું. એ ન્યા ગાંધીનગર ને બગાડશે ડો, કારણ કે એક ડુંગળીનો ગાંઠિયો આખી ગુણીને બગાડે. ઘણા માઇન્ડ એમ ડોડો ઉભો એવા લાગી ડોહા. આપણે કોઈક ઊભો હોય તો કહી દે જો આ ઊભો છે તરત કહી દે વિડીયો વાળા ભાઈ મેળવીને બેસી જાય તરત કેવું પડે. આપણે તમે તરત રાખજો ફેરવજો. વાહ વાહ. આપણે શું વિડીયોના શું નામ છે? શ્રી ફોટો. અને વળી આ કેમેરો ખંભે હોય ને બાપુ આપણે અમે ગમે એમ આખ્યું કરે તો આપણે ખોટું ન લાગે. આ સાધનનો પ્રતાપ. જેની પાસે ભજન રૂપી સાધન હશે તોય બાપુ એના દર્શન માણા ગમે એવા કરશે, ભલે ગમે એવા કપડામાં હોય. અમારી વેલ્યુ શું છે? માર્કેટમાં રાખ્યા હોય સવારમાં અરે માર્કેટ ભરાય દાડીએ તો અમને કોઈ વાડી બાંધવાય લઈ ન જાય. આ ગુરુની કૃપાથી આ એટલા તમે સાંભળવા આવો છો. માયા આયરને કોઈ નથી સાંભળતો. આની કોઈક જીભ લઈ લો, કોઈ મારો બાપે નહીં બોલાવે. આ સરસ મજાના તબલા વગાડે છે ને એટલે એને બોલાવી, બાકી એના આંગળીના ટેરવા લઈ લો કોઈ દાદોય ધડો નહીં કરે. બાપુએ જે કથામાં કીધું કંસનો પ્રસંગ લાવ્યો બાપુ રઘુભાઈ ભરી સભામાં કૃષ્ણ જે એમ કહેવાય કે એ કંસને આમ વાળ પકડીને આમ સભામાં ઘા કર્યો
અને પછી કૃષ્ણએ કીધું કે હે મામા બોલ હવે તારે હું કેવું છું. કૃષ્ણ જે બાપુ એ બોલાવે બાપુ મેં તો પહેલી વાર સાંભળ્યું. એ મામા બોલ તારે જે બોલવા આ દુનિયા બધી સાંભળે એમ. તારી ઘડી પૂરી થઈ જાય પણ તારે બોલવામાં થોડોક સમય લાગે તો મારા આયુષ્યમાં તને 5 ઘડી આપું છું પણ તું બોલ. ત્યારે કંસ બોલ્યો છે કે કૃષ્ણ એક તને કહું કે તારામાં મને ભેદભાવ નથી દેખાતો. તારા માટે વસુદેવ પણ ઈ છે અને હું પણ ઈ છું. કૃષ્ણ થરેરી ગયા હતા અને મને આજ ગૌરવ છે કે કંસનો ભાણિયો આવો જ હોય ને. અને એક કૃષ્ણ જિંદગીમાં એક લખી લેજે કે થોડીક વાર પહેલા કોઈને ખબર નહોતી કે આ છોકરો કંસને મારી એક છે. ત્યારે આનો આ સમાજ કંસનો જય હો કરતા ત્યાં સાંભળ્યો હતો કે આ અત્યારે શું કે કૃષ્ણનો જય હો. આને ઘડીકમાં ફરતા વાર નથી લાગતી એટલે માપમાં રહેજે. એક ક્ષણિક પહેલા કંસનો જય જયકાર કરતા હતા એ થોડીક જ વારમાં કૃષ્ણ તારો જય જયકાર કરવા મળ્યા. એટલે આનું ધ્યાન રાખજે. આ ક્યારે કોના જય જયકાર કરે નક્કી નહીં. એટલે મૂળ મુદ્દો વિડીયો વાળામાં લઈ ફગી ગયો આખો. ડોક્ટરની વાત કરતો હતો. જેની પાસે જે વસ્તુ હોય સારી લાગે ગગલાવીને રૂપિયા લઈને કે ડોક્ટરને ગગલાવી દવા કોઈ ન આપે. બેસતાની બસમાં બે જજે ટેમ્પામાં નિકાલ. એક જણો રોજ જોયા કરે કે હમણાં કમાલ છે ડોક્ટર. કોઈને કે દવા નથી આપતો ને ગગલાવીને રૂપિયા લઈ લે. ડોક્ટર મગજમાં માળો કરી ગયા. પાણી વાળતો હતો ડોક્ટર મગજમાં આવ્યા અને બાપુ પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો નાખેલો. એમાં પાવડો છૂટો કર્યો ને હાથો ખંભે લીધો અને આવ્યો ડોક્ટર પાસે દવાખાને. ડોક્ટર કે હું આવ્યો શું થાય? એ કે સાહેબ તણી શરદી થાય એમ થાય કોકને એક બે નાખો. ડોક્ટર કે નાખવા જોવે લાઈવ 150 નહીં કે હાલે 200 મૂકીને ડોક્ટરને 4 નાખ્યા. ડોક્ટર જ નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા ને એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. સમય આવે કોઈ પણ માણસ કોઈનો જય જયકાર કરી શકે. કહેવાનો અર્થ જીવન એવું જીવવું જોઈએ સંતોને આપણી ઉપર કૃપા થાય એવું. એટલે ઓલી બાએ કીધું મારે રોવું ઘણું પણ આની માં હું લવો વાળવું. જો હારી ભેહું ચાર્યું હોત તોય કહેત કે મારી ભગરનો ચારનાર. કોક દી ઘોડે ચડ્યો હોત તો કહેત કે અરે રે મારી રોજી ઘોડીનો અસવાર. એ આવા યજ્ઞો થાય ત્યાં જો દાને આપ્યા હોત તો કહેત કે અરે રે મારા કરણનો અવતાર. પણ બેન કંથા રણ મેં ન ચડ્યો ન દયો દાન દીન. કોઈ દી ગરીબને દાન નથી આપ્યું. કંથારણ મેં ન ચડ્યો ન દયો દાન દીન. આ નગરમાં વશો પણ જાણ્યો નહીં ઓલા જમને કોણે કીન. આખા ગામમાં રહેતો હતો તોય ટપાલીને ખબર નથી આ મરી ગયા ડેલી ક્યાં આવી. આ જમને સરનામું કોણ દેખાડી આવ્યું? મને એ અફસોસ થાય બેન. અફસોસ થાય એવું જીવન નહીં. હકીકત બાપુ સમય એટલો બધો ભગવાનની દયાથી એટલો બધો સારો આવ્યો. સારા કપડાં આવ્યા, માણસ પાસે સારી વ્યવસ્થા આવી, સારી ગાડીઓ આવી. આપણા વડવાઓ મરી ગયા ઘોડા હાકી હાકી. હતું કોઈ પાસે આવી ફેર?